મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરમાં 21મી સદીના સ્વપ્ન દ્રષ્ટા પૂર્વ વડાપ્રધાન શ્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ખેડબ્રહ્મા તાલુકાની શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ પૂર્વ વડાપ્રધાન શ્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીજીની જન્મ જયંતિએ પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધીજીને યાદ કરીને તેમના નારા પુકારવામાં આવ્યા હતા અને આધુનિક ભારતના ઘડવૈયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી થકી દેશનો ઝડપી વિકાસ કેવી રીતે થાય તેનો રાહ ચીંધ્યો। તેમના વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન તેમણે કરેલા કાર્યોને આજના દિને યાદ કરવામાં આવ્યા હતા। સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મ જયંતિના કાર્યક્રમમાં ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભમરસિંહ ચેન્દાવત અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત શર્મા ઉપરાંત ખેડબ્રહ્મા નગરના કોર્પોરેટર શ્રી અનિલભાઈ વણછારા, ગુદરજી પ્રજાપતિ, ભારતીબેન વ્યાસ સહિત રોહિતભાઈ પટેલ, હરપાલસિંહ વાઘેલા, યુગેન્દ્રસિંહ, ભીખાજી ખાંટ, આકાશભાઈ પરેશભાઈ, ભરતભાઈ પ્રજાપતિ, સમંદર કાકા, કે કાપડિયાલ, લાલાભાઈ ભાવસાર, વલ્લભભાઈ પટેલ, ડોક્ટર કિંજલ સોલંકી, પુંજીરામ, ઈશ્વરભાઈ ઓડ, ધર્મેન્દ્ર પટેલ, અમરતભાઈ પરમાર, રતિભાઈ વણછારા અને રાકેશભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર વિનય મહેતા, ન્યૂઝ 7 ઇન્ડિયા, ખેડબ્રહ્મા। ભારતના સ્વપ્નદ્રષ્ટા અને પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીજીની આજે જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રદ્ધાસુમન અને પુષ્પાંજલિ અર્પણ કરી છે। આધુનિક ભારતને કેવી રીતે આગળ વધારવું અને વિજ્ઞાન અને ટેકનોલોજીને દેશ અને દુનિયામાં ભારતમાં કેવી રીતે પ્રસ્થાપિત કરવી એનું એક એમના જોડે એક વિઝન હતું। એવા આપણા પૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીને આજે આપણે સત નમન કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ।